એક જીવન અનેક પ્રેરણાઓ। કેટલાક લોકો માત્ર સફળતા મેળવે છે અને કેટલાક લોકો સફળતાનો અર્થ જ બદલી નાખે છે। કેટલાક લોકો પોતાની ઓળખ બનાવે છે અને કેટલાક લોકો સમાજ માટે એક વિચારધારા બની જાય છે। આ છે એવી જ એક અસાધારણ સફર, એક એવા વ્યક્તિત્વની જેનું જીવન સંઘર્ષથી શરૂ થયું અને સેવા સુધી પહોંચ્યું અને આજે હજારો લોકો માટે પ્રેરણાનું પ્રકાશ પુંજ બની ગયું છે। 25 જૂન 1951 ઉત્તર ગુજરાતના એક સામાન્ય ગામમાં ખેડૂત અને શિક્ષક પરિવારમાં જન્મેલો એક બાળક નામ ચંદુ, જેને દુનિયા આજે ડોક્ટર સી.કે. પટેલ તરીકે ઓળખે છે। ડોક્ટર સી.કે. પટેલનું બાળપણ આજની પેઢી માટે કલ્પના બહારનું હતું। ન તો કોઈ આધુનિક હોસ્પિટલ, ન તો પરિવહનની સગવડ, ન તો અભ્યાસ માટે સુવિધાસભર શાળાઓ। ગામની 4 ઓરડાવાળી શાળામાં અભ્યાસ શરૂ કર્યો। ધોરણ 5 થી 7 સુધીનો અભ્યાસ તો લીમડાના ઝાડ નીચે બેસીને કરવો પડતો। ગરમી હોય, વરસાદ હોય અથવા ઠંડી, પણ એક વસ્તુ ક્યારેય બદલાય નહીં, શિક્ષણ પ્રત્યેનો જુસ્સો અને આગળ વધવાની જીદ। નાનપણથી જ જવાબદારી, જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા। સવારની શરૂઆત પાઠ્યપુસ્તકોથી નહીં પણ જવાબદારીઓથી થતી। દૂધ લાવવું, પશુઓની સંભાળ રાખવી, ઘરના અનેક કામો કરવાના અને પછી અભ્યાસ। છતાં અભ્યાસમાં હંમેશા પ્રથમ ક્રમે રહેવાનું। કદાચ આ જ જીવનની સાચી યુનિવર્સિટી હતી। તેમણે શીખ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સંઘર્ષ જ સફળતાનો પાયો છે। ડોક્ટર સી.કે. પટેલના જીવનનો સૌથી મજબૂત આધાર સ્તંભ શિક્ષણ, અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા અને મહેનતના બળે તેમણે વિસનગરની પ્રતિષ્ઠિત નૂતન વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો। અહીંથી શરૂ થઈ શ્રેષ્ઠતા તરફની યાત્રા। દરેક ધોરણમાં પ્રથમ ક્રમ અને એસએસસીમાં તેજસ્વી તારલા બન્યા। તેમની મહેનત અને પ્રતિભાએ શિક્ષકો અને પરિવારને ગર્વની લાગણી અપાવી। પોતાના ગામ અને પરિવારનું નામ ગૌરવથી ઉજ્જવળ કર્યું। તેમણે અમદાવાદની પ્રતિષ્ઠિત એમજી સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો। ઘરથી દૂર, હોસ્ટેલ જીવન, નવી પરિસ્થિતિ અને નવા પડકારો। અહીં તેમણે પ્રી સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો। લોકોની સેવા કરવાનો ભાવ તેમને મેડિકલ ક્ષેત્ર તરફ લઈ ગયો। સતત મહેનત અને અડગ નિશ્ચયના બળે તેમણે એમબીબીએસ અભ્યાસ માટે બીજે મેડિકલ અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો। મેડિકલ શિક્ષણના વર્ષો સરળ નહોતા। અવિરત અભ્યાસ, અસંખ્ય પુસ્તકો। એમબીબીએસ પછી તેમણે એમએસમાં સર્જરી વિષય પસંદ કર્યો, કારણ કે તેઓ માનતા હતા કે જ્યાં સૌથી વધુ પડકાર હોય ત્યાં સૌથી વધુ સમર્પણની જરૂર હોય છે। સર્જરી ક્ષેત્રમાં નિપુણતા મેળવવા માટે તેમણે અત્યંત મહેનતથી તાલીમ લીધી। એમબીબીએસના બીજા વર્ષમાં લગ્ન થઈ ગયા। તે છતાં પણ એમબીબીએસ પ્રથમ પ્રયત્ને સારા ટકા સાથે પાસ કર્યો। નાનપણની એ ગોજારી ઘટના આશીર્વાદરૂપ બની। એ ગોજારો દિવસ મિત્રો સાથે લંગડી રમતા રમતા એક દિવાલ સાથે અથડાયા। એકાદ વાટકા જેટલું લોહી વહી ગયું। સૂંઘવાની શક્તિ કાયમ માટે જતી રહી। હું નાનો હતો, ધોરણ 5માં 6માં ભણતો હશું અને એ વખતે લંગડી રમતા રમતા દિવાલ સાથે ભટકાયો। નાકમાંથી લગભગ 1 વાટકા જેટલું લોહી વહી ગયું અને ધીમે ધીમે એને બંધ કરવા માટે એ વખતે કોઈ દવાઓ હતી નહીં, ડૉક્ટર હતા નહીં, કોઈ ઇમરજન્સીમાં સારવાર મળે તેવું હતું નહીં। ખાલી કપાળ ઉપર પાણી છાંટીને અડધા કલાકે ખૂન બંધ થયું। એ ઘટનાના લીધે મારી ઘ્રાણેન્દ્રિય હંમેશના માટે અદૃશ્ય થઈ ગઈ અને એ મને આશીર્વાદરૂપ એટલા માટે થઈ કે જ્યારે હું એનાટમીમાં દુર્ગંધ મારતા મૃતદેહોને ભણવા માટે ચૂંધતો ત્યારે મને બિલકુલ વાસ આવતી નહીં અને બીજા મિત્રો હંમેશના માટે ભાગી જતા અને મેં ડિસેક્શન કરીને એનાટમી વિષયનો નિષ્ણાત બન્યો, જે મને ભવિષ્યમાં સર્જન થતાં ખૂબ કામમાં આવ્યું। ઇન્ટર્નશિપ અને મેડિકલ ટ્રેનિંગ દરમિયાન તેમણે દિવસ રાત દર્દીઓની સેવા કરી। એક દર્દી એક નવો પાઠ હતો, દરેક સારવાર એક નવી જવાબદારી।
અને દરેક અનુભવ એક ઉત્તમ તબીબના ઘડતરમાં મદદરૂપ બનતો ગયો. વર્ષોની અથાગ મહેનત, અનુશાસન અને માનવ સેવાના સંકલ્પ સાથે એક સામાન્ય ગામડાનો વિદ્યાર્થી ડોક્ટર CK પટેલ બનીને સમાજની સેવા માટે તૈયાર થયો. આ માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવાની ઘટના નહોતી, આ તો જીવનભરની સેવા યાત્રાનો પ્રારંભ હતો. ડોક્ટર CK પટેલના જીવનની સૌથી મોટી મૂડી હતી સંસ્કાર, પ્રામાણિકતા, શિસ્ત અને જવાબદારી. બાળપણમાં મળેલો એક નાનકડો પાઠ આખું જીવન ઘડી ગયો. જેટલું યોગ્ય હોય એટલું જ લેવું, આ માત્ર એક વાક્ય નહોતું, આ તેમની જીવન શૈલી બની ગયું. પ્રામાણિકતાનો પાઠ મને બહુ નાનપણમાં પિતાશ્રી તરફથી મળ્યો હતો. એક વખત એક ખેડૂતે પિતાશ્રીને સરકારશ્રીમાં અરજી લખવા માટે, નકલ કરવા માટે કાગળ આપ્યો. બાપુજીએ રાતના મોડા સુધી લખીને એ પત્રની નકલ તૈયાર કરીને એને આપી. એ ખેડૂતે મને નકલ કરવા માટેના 2 રૂપિયા આપ્યા. મેં બાપુજીને કીધું કે આ ભાઈએ 2 રૂપિયા આપ્યા છે, પપ્પા લઈ લો. તો બાપુજીએ એમ કીધું કે બેટા 1 જ રૂપિયો આપણે લેવાનો છે, 1 રૂપિયો તું પાછો આપી દે. એટલે એ ખેડૂતને મેં 1 રૂપિયો પાછો આપ્યો. આ ઘટના મારા જીવનમાં એક યાદગાર પ્રસંગ બની રહ્યો અને લાગ્યું કે જેટલો પરિશ્રમ કર્યો હોય, જે યોગ્ય હોય એટલું જ લેવું જોઈએ. MS જનરલ સર્જરીની ડિગ્રી પછી સૌપ્રથમ ખંભાત મુકામે કેનેડી એન્ડ જનાના હોસ્પિટલ ખાતે નિમણૂક મળી. તારીખ 1 જાન્યુઆરી 1979ના રોજ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડીસા ખાતે આવ્યા. ડીસા સિવિલમાં જાતે સ્પાઇનલ નસો આપી પ્રથમ સિઝેરિયન કર્યું અને રોજના 60 થી 80 દર્દીઓની OPD જોઈ. અડધો-અડધ કેસ ગાયનેકના. લોકસેવા માટે 1 મહિનો રજા મૂકીને પૂરજોશ તૈયારી કરીને DGOની ડિગ્રી પ્રથમ પ્રયત્ને પાસ કરી. આમ ડીસા નગરને એક ડબલ ડિગ્રી વાળો ડોક્ટર મળ્યો. જીવનમાં ઉચ્ચ ધ્યેયો સિદ્ધ કરવા એક ભાડાના મકાનમાં ખાનગી હોસ્પિટલ શરૂ કરી. સિવિલની શ્રેષ્ઠતમ કામગીરીએ ડીસાના આગેવાનોનું દિલ જીતી લીધું હતું, તેથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. 2 વર્ષના અથાગ પરિશ્રમ બાદ ડીસા હાઈવે પર આનંદ હોસ્પિટલનો શુભારંભ કર્યો. ડોક્ટર તરીકે તેમણે હજારો દર્દીઓની સેવા કરી. ડોક્ટર CK પટેલ માટે દર્દી માત્ર એક કેસ નહોતો, તે માનવ સેવા હતી. આ અનુભવ જ આગળ જઈને તેમના જીવનના મોટા સેવાકીય કાર્યનો પાયો બન્યો. શુક્રવાર ઘણા લોકો માટે સામાન્ય દિવસ, પરંતુ ગરીબ દર્દીઓ માટે આશાનો દિવસ. છેલ્લા 45 વર્ષોથી દર શુક્રવારે નિઃશુલ્ક OPD ચાલે છે. હજારો આર્થિક રીતે નબળા પરિવારોને સારવાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું. ડોક્ટર CK પટેલ માટે દવા માત્ર વ્યવસાય નહોતી, સેવા તેમનો ધર્મ હતો. 1986 થી 88ના આ 3 વર્ષ વરસાદ ન આવવાથી દુષ્કાળ પડ્યો. આ ગાળામાં IMA સાથે રહીને 140 જેટલા ફ્રી ઓપરેશન કરી આપ્યા. 26 જાન્યુઆરી 2001 ગુજરાતના ઇતિહાસનો એક કાળો દિવસ. વિનાશક ભૂકંપે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું. તે સમયે પોતાની દીકરીના લગ્નની તૈયારીઓ વચ્ચે પણ ડોક્ટર CK પટેલ વ્યક્તિગત પ્રસંગને પાછળ મૂકી ઘાયલોની સારવાર માટે પોતાને સમર્પિત કરી દીધા અને દીકરીના લગ્નનો ભોજન સમારંભ મોકૂફ કરીને કરિયાણું ભૂકંપ પીડિતોને અર્પી દીધું. દિવસ રાત ઓપરેશનો, સેંકડો દર્દીઓની સારવાર અને માનવતાનું જીવંત ઉદાહરણ. IMA ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી અને પ્રમુખની જવાબદારી સ્વીકારી. ડીસાની તબીબી દુનિયાને એક એવું કેન્દ્ર મળવું જોઈએ જ્યાં જ્ઞાન, સેવા, સંગઠન એક સાથે આગળ વધે. આ વિચારથી જન્મ્યું IMA ભવન. જમીન મેળવવાથી લઈને ભવનના નિર્માણ સુધી ડોક્ટર CK પટેલે સતત નેતૃત્વ આપ્યું. આજે આ ભવન ઉત્તર ગુજરાતના ગૌરવ સમાન છે. સમાજની સેવા માત્ર હોસ્પિટલ સુધી સીમિત નહોતી. સોનેશ્વર મહાદેવ ટ્રસ્ટની રચના કરી અને વર્ષો જૂની મડાગાંઠ ઉકેલી. પાણી, પ્રકૃતિ, પર્યાવરણ, આ ત્રણેય સાથે ડોક્ટર CK પટેલનો સંબંધ ખૂબ જ આત્મીય રહ્યો. સ્થાનિક નેતાઓ સાથે મળીને મંદિરની આગળ 8 એકર જમીનમાં 61 જાતના કુલ 10,000 જેટલા વૃક્ષોનું આરોપણ કરીને
વન કવચની ભેટ આપી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિનો અમૂલ્ય વારસો આપ્યો. એક સમાજનો સાચો વિકાસ શિક્ષણથી થાય છે. આ વિચારને જીવનમાં ઉતારી ડોક્ટર C.K. પટેલે શ્રી સંસ્કાર મંડળ સાથે મળીને શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક યોગદાન આપ્યું. ડીસા નગરના શ્રેષ્ઠતમ શિક્ષણ સંસ્થાના સભ્ય બની મંત્રી તરીકે 14 વર્ષ સેવા આપી અને સમસ્યાઓ અને પડકારોનો સામનો કર્યો. શાળામાં વિદ્યાર્થીઓના સાયન્સના શિક્ષણ માટે ધોરણ 11-12 ગ્રાન્ટેડ વર્ગો મંજૂર કરાવ્યા. વિજ્ઞાન ભવનના નિર્માણ માટે સમાજમાંથી મળતો ફાળો ઓછો હોવાથી 20 લાખ જેટલી વ્યાજ વગરની લોન આપીને ભવનનું કાર્ય પૂર્ણ કરાવ્યું. શિક્ષણ માટે અન્ય સુવિધાઓ પૂર્ણ કરવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી વિદ્યા ઋણ સમારોહ કર્યો, જેના ફળ સ્વરૂપે 85 લાખ રૂપિયા એકત્રિત કર્યા. ડીસા પાલનપુર હાઈવે એક સમય એવો હતો જ્યારે અકસ્માતો સામાન્ય ઘટના બની ગઈ હતી. નિર્દોષ બાળકોના મૃત્યુએ સમગ્ર શહેરને ઝંઝોળી નાખ્યું. ત્યારે માત્ર દુઃખ વ્યક્ત કરીને અટકી જવું તેમણે સ્વીકાર્યું નહીં. હાઈવે અકસ્માત નિવારણ સમિતિની રચના થઈ. વર્ષો સુધી સતત રજૂઆતો, અધિકારીઓ સાથે બેઠક, સરકાર સુધી અવાજ પહોંચાડવાની લડત અને અંતે સુરક્ષિત રોડ, ડિવાઈડર અને ભવ્ય ફ્લાયઓવરનું બ્રિજનું સ્વપ્ન સાકાર થયું. હજારો લોકોનું જીવન આજે વધુ સુરક્ષિત છે. કોરોના કાળ આખી દુનિયા માટે કપરો સમય. રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું. આનંદ હોસ્પિટલ ખાતે 20 બેડની વ્યવસ્થા કરી કોરોના કાળમાં લગભગ 100 જેટલા દર્દીઓની અવિરત સેવા કરી અને તેઓ પણ કોરોનામાં સપડાઈ ગયા. સમાજનો દરેક બાળક શિક્ષણનો અધિકારી છે. આ માન્યતા સાથે શરૂ થયું રતનબા સંસ્કાર કેન્દ્ર. છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી વંચિત બાળકોને શિક્ષણ, સંસ્કાર અને જીવન મૂલ્યો આપતું આ કેન્દ્ર ડોક્ટર C.K. પટેલના આર્થિક સહયોગથી ચાલતું સમાજ પ્રત્યેના પ્રેમનું જીવંત ઉદાહરણ છે. મુક્તિધામના વિકાસ માટે સમિતિની રચના કરી, સક્રિય સભ્ય તરીકે કાર્ય કર્યું, દાન પણ આપ્યું. મુક્તિધામમાં નગરના શ્રેષ્ઠીઓ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી, સ્મશાનમાં વૃક્ષોનું વાવેતર કરી એક નવી પહેલ કરી. લોકફાળો, પદાધિકારીઓની ગ્રાન્ટો વગેરે થકી સુવિધાઓથી સજ્જ મુક્તિધામનું નિર્માણ થયું. અંબાજી ખાતે આવેલા શ્રી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટને દર વર્ષે જન્મદિન નિમિત્તે ફરજિયાત આર્થિક સહાય મોકલી આપવી. શક્ય હોય તો તેઓની વચ્ચે જઈને પણ જન્મદિવસ ઉજવવો. દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને વિકાસમાં સહયોગી થયા. શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ તેમણે વિકાસના અનેક કાર્યોમાં યોગદાન આપ્યું. મંદિર માત્ર આસ્થા કેન્દ્ર ન રહે, પરંતુ સમાજ માટે ઉપયોગી બને તેવા વિચારોને સાકાર કરવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એક ડોક્ટર જેણે દર્દીઓની સારવાર કરી, એક શિક્ષણ પ્રેમી જેણે સંસ્થાઓ ઊભી કરી, એક સમાજ સેવક જેણે આપત્તિના સમયમાં માનવતાને પ્રથમ સ્થાન આપ્યું, એક દ્રષ્ટા જેણે વિકાસને માત્ર સપનું નહીં પરંતુ વાસ્તવિકતા બનાવી. ડોક્ટર C.K. પટેલ માત્ર એક નામ નથી, એક વિચાર છે, એક પ્રેરણા છે અને એક એવી વારસાગાથા છે જે આવનારી પેઢીઓને માર્ગદર્શન આપતી રહેશે. જીવન પોતાના માટે જીવવું સરળ છે, પરંતુ સમાજ માટે જીવાયેલું જીવન જ સાચી સફળતા છે. યુવા મિત્રો, આજે મને 75 વર્ષ પૂરા થયા છે. આજે મારો તમને સંદેશ છે કે જીવનમાં હરેક ક્ષણનો ઉપયોગ કરો. પરમાત્માએ આપણને જે ટાઈમ આપ્યો છે, સમય આપ્યો છે, ક્ષણો આપી છે, એને માણો અને સારી રીતે કામ કરો અને બીજા કોઈના ઉપયોગી થવા માટે શક્ય એટલો પ્રયત્ન કરો. સાથે સાથે પ્રેમ, કરુણા, વાત્સલ્ય અને માનવતાના મૂલ્યો જાળવી રાખો. વડીલો પ્રત્યે, શિક્ષકો પ્રત્યે, મા બાપ પ્રત્યે આદર ભાવ રાખો અને એમની સાથે પ્રેમથી
માયાળુ રીતે વર્તન કરો, આપણને એ હંમેશા માટે આદર આપી જશે અને આપણા માટે એ ગૌરવનો વિષય બની રહેશે. એક જીવન અનેક પ્રેરણાઓ ધરાવતા ડોક્ટર C.K. પટેલ સાહેબ શ્રીને 75 વર્ષે અમૃત પર્વ નિમિત્તે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.